હાલમાં દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા હડતાળ પાડવામાં આવી રહી છે, જેમાં હવે ટ્રક ડ્રાઈવરોની ગુંડાગર્દી સામે આવી રહી છે, જેમાં સુરતમાં સિટી બસ પર પથ્થરમારો કરતા અટકાવવા પહોંચેલી PCR વાનના પોલીસકર્મીને ઘેરીને હુમલો કરનાર 22 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરવામાં આવી છે. સુરત PCR વાનના પોલીસકર્મી ડ્રાઈવરો પર હુમલો કર્યો હતો. ડુમસ પોલીસે કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે, તેમજ તમામ હુમલાખોર મગદલ્લાના ટ્રક ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના નવા કાયદાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ આંદોલન હવે હિંસા તરફ આગળ વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ડુમસ મગદલ્લા રોડ પર ટ્રક ડ્રાઈવરોએ સિટી બસ અટકાવીને પથ્થરમારો કર્યો હતો. આ અંગેની જાણ કંટ્રોલ રૂમને કરાઈ હતી, જેથી તાત્કાલિક ઘટના સ્થળે પોલીસની PCR વાન આવી ગઈ હતી. જો કે આ દરમિયાન ઉગ્ર બનેલા ટ્રક ડ્રાઈવરોએ પોલીસકર્મીને ઘેરી લઈને હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ જતાં હાલ વિડીયો વાયરલ થયો છે. સુરતના ડુમસ મગદલ્લા રોડ પર ટ્રક ડ્રાઈવરો હલ્લાબોલ કરી રહ્યા હતા. આ દરમિયાન પાલિકા સંચાલિત સિટી બસ પસાર થઈ હતી, જેથી ઉગ્ર બનેલા ટ્રક ડ્રાઈવરોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી બસ ત્યાં જ ઊભી રહી ગઈ હતી. જો કે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરી દેવામાં આવી હતી.